સિહોર ખાતે કંસારા હરગોવિંદદાસ વિઠ્ઠલદાસ પરિવાર દ્વારા આયોજિત મંગલ મનોરથ યોજાયો। વૈષ્ણવોની જે મંડળી આવી રહી છે તેમની માટે ખાસ જગ્યા ખાલી રાખે। ક્યાં પહોંચીશું એ ઉંમર થશે ત્યારે ભાઈ અમારા જે આ સંતાનો છે બાળકો છે એમાં અમને સાચવશે કે નહીં, અમારું ધ્યાન રાખશે કે નહીં। શરીર છે અનેક પ્રકારની અવસ્થાથી શરીર ગુજરતું હોય છે। આદિ ભૌતિક એટલે કે ભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે, અને આદિદેવિક એટલે કે પુષ્ટિ માર્ગીય રીતે, વૈષ્ણવની રીતે। આદિ ભૌતિક રીતે વિચારીએ તો ભાઈ જ્યારે આપણા જો નજીકના જીવ છે એ રહ્યા નથી, શરીર છોડ્યું છે, એ તો નિશ્ચિત છે। જેણે પણ બ્રહ્મ સંબંધ લીધું છે, જેણે પણ એ રીતે જોડાયા છે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સાથે, એ જીવ આચરા હોય, સગા સંબંધી છે, પામ્યો છે। આપણે અહીંયા આપ જોશો ભાઈ ચરણામૃત એનું વિતરણ થાય છે, કંઠી આપવામાં આવે, દરેકને તિલક થાય, વૈષ્ણવ એકત્રિત થયા હોય, યમનાષ્ટકનો પાઠ કરે, યમુનાજી વંટાય, હરિ ગુરુ વૈષ્ણવ એ ત્રણેય તત્વો જે છે સંપ્રદાયના, એ અમુક પ્રકારના જીવોને જ અમુક ગતિ મળતી જે પણ શરણે થયા છે। જે જન શરણ આયે રે ભાઈ યત્રાંગી કરણે ન એવા યોગ્યતા આદિ વિચારણા કે ભાઈ જ્યાં સ્વીકારમાં કોઈ પણ પ્રકારની તમારી લાયકાત, તમારી યોગ્યતા જોવામાં આવતી નથી। તો સમાજમાં આપણી આ ટેવ નથી। સમાજમાં દરેકની લાયકાત જોવામાં આવે સંબંધ રાખતા પહેલા કે આ વ્યક્તિ મારા કેટલા કામનો છે, આ મારો સ્વાર્થ જે પણ છે પૂરો થાય છે કે નહીં આ વ્યક્તિની મિત્રતાથી। અર્જુન ये यथामाम प्रपद्यन्ते, जे मारी પાસે જે પણ પ્રકારે આવે છે તામ સदैव ભજામે, હું પણ એનો એ પ્રમાણે સ્વીકાર કરું છું। એ વસ્તુ એ ભગવાનનો જે વાક્ય છે, એનો સંકલ્પ છે, એ આપણે આપણા સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં શ્રી મહાત્મે માનતા કે ભાઈ આ વ્યક્તિ છે એને જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે, એને જ જીવનની અંદર શાંતિ મળી શકે। મારી પાસે પણ કેટલાય પ્રકારના જીવો આવે છે, પછી ભગવાન કહી રહ્યા છે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ। એ ચાર પ્રકારના મુખ્ય પ્રકાર તમને કહું છું અર્જુન। એક તો જ્ઞાની જીવો છે કે જે મારા તત્વને ઓળખે છે, જાણે છે મને, એ તો સમજાય કે ભાઈ મારી પ્રાપ્તિ વર્તી કરી જ શકે છે, પણ ખાલી જ્ઞાની મારી પાસે આવે એવું। આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી, અર્થાર્થી એટલે શું? અર્થાર્થી
નથી એટલે કે સ્વાર્થ માટે ભગવાન પાસે જનારા સામાન્ય રીતે તો નહીં થાય. કંઈક અસામાન્ય, કંઈ અલૌકિક, કોઈ દેવી શક્તિ કામ કરે તો જ આ અવસ્થામાંથી હું બહાર નીકળી શકું. ત્યારે પણ ભગવાન પાસે જાય છે. અર્જુનને કહી રહ્યા છે ભગવાન એવા લોકો પણ મારી પાસે આવે છે, એમનો પણ હું સ્વીકાર કરું છું. અને આર્ત એટલે કે દુઃખી. જો ઘણી અવસ્થાઓ એવી છે કે જ્યાં આપણે જાણી જઈએ છીએ કે આ અવસ્થા બદલાવાની પોતાના શરીરના સ્વાસ્થ્યને આપત, પણ આપણને પોતાને પણ ખ્યાલ છે કે ભાઈ પાછું ભૂતકાળમાં જવાતું. ઘણા વૃદ્ધ થાય, એક વ્યક્તિ, એક વૈષ્ણવ એમની પાસે આવ્યા, મૂંઝાયેલા હતા જીવનની અંદર. એમના પરિવારથી આ જે વ્યક્તિ હતા અત્યંત સાત્વિક હતા, પણ પરિવારમાં એમને હજી એટલી સાત્વિકતા, એટલી પવિત્રતા, એટલું ચારિત્ર દેખાતું નહીં હતું. એ રીતે તો મારાથી થશે નહીં. એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું કે માનસીમાં પણ ભોગ ધરીને પછી તું પ્રસાદ લેવો. એ રીતે પાછા આવ્યા. પરિવારમાં લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ વ્યક્તિ જે છે વૈષ્ણવ થયો છે. ધર્મની અંદર ઊંડાણમાં ઉતરવાની ઈચ્છા થતી હોય છે, એટલે જીવનનો પુરુષાર્થ થતો હોય છે. એટલા હદેવાર પિતાએ પણ કીધું કે ભાઈ નહીં, આપણે પેપરમાં આવતું હોય ને ઘણી વખત કે ભાઈ શું આવે પેપરમાં એડ આવે, ગુરુ હોય તો ફલ થાય તીર્થનો. ત્યારે એ સમયે જે પિતા છે એના મનમાં આવ્યું કે ભાઈ ગુરુ કરવા છે તો એ જ કરું કે જે ગુરુની પ્રાપ્તિ મારા સંતાનને થઈ, પુત્રને. એનું કારણ હતું કે સંતાનના મુખ ઉપર, પુત્રના મુખ ઉપર જે આનંદ, જે સંતોષ, જે શાંતિ જોઈ હતી એ શોધવા તો એ બહાર નીકળ્યા. સ્વીકાર કર્યો એમની પાસે, ગુસાઈજી પાસે રહ્યા કેટલા વખત સુધી. પછી એમની ઈચ્છા થઈ કે હવે પુત્રને બોલાવીએ, એટલે પત્ર લખ્યો. હવે નીકળ્યા હતા ત્યારે તો સંબંધ સારા હતા નહીં, એટલે પત્રમાં લખ્યું શ્રી હરિરાયજી કહી રહ્યા છે પિપાસા હેતુ તરસ મટાડવાને માટે પણ કોઈ યમુનાજીનું પાન કરી લે. ખબર પણ નથી કે એનું સ્વરૂપ શું છે, શ્રી યમુનાજી કોણ છે, પણ ખાલી તરસ મટાડવા પણ યમુના પાન એનાથી થઈ જાય. એવી પરિસ્થિતિમાં પણ જીવને ખ્યાલ નથી આ શક્તિ આ યમુનાજી મહાપ્રભુજીને તો ખ્યાલ છે. એક તરફે બાપ દીકરા હોય, બહુ નાના હોય બાળકોને ખ્યાલ નથી હોતો, એ અનેક રીતે અનેક વસ્તુ કરતા હોય, પણ ભાઈ માતા પિતાની જે જવાબદારી છે તે નિભાવતા હોય. એવી જ રીતે ભગવાન સાથે, પ્રભુ સાથે આપણો સંબંધ છે. આપણને સ્વરૂપ ખ્યાલ નથી, એમને તો સારી રીતે ખ્યાલ છે. એટલે આવી કૃપાનું જે આખું વાતાવરણ હોય છે જેના અનુસંધાને આપણે અહીંયા
વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી ચંપાબા હરવાસી લલિતાબા હરગોદાસભાઈના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી લલિતાબા હરગોદાસભાઈના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. ગોલોકવાસી જસવંતીબેન પ્રાણલાલ શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. ગોલોકવાસી ભૂપતરાય બ્રહ્માણીદાસભાઈના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી ભૂપતરાય બ્રહ્માણીભાઈ દાસભાઈના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોલોકવાસી ભૂપતરાય Thank you.